આજે મતદાનનો દિવસ અને વહેલી સવારથી મતદાનની શરૂઆત સાથે મતદારો મત કરવા માટે પહોંચી રહ્યા છે. જોઈ શકાય છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ, તેમના પરિવાર, તેમની સોસાયટીના સભ્યો અને ઉમેદવાર સાથે ઉપર મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. અહીંયા મહિલા શક્તિ પણ જોવા મળી રહી છે. એ લોકો સાથે વાત કરીશું. બેન, આજે મતદાનનો દિવસ, શું કહેશો? આજનો દિવસ કેટલો મહત્વનો છે? આ લોકશાહીના પર્વમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર સામૂહિક મતદાન થાય અને સવારમાં વહેલું મતદાન થાય, એ જ અમારો ધ્યેય છે. અને આ વિકસિત ભારતમાં લોકશાહીના પર્વમાં લોકો સ્વયંભૂ મતદાન કરવા માટે થઈને સવારે વહેલા નીકળે છે. અને આ વિકાસની યાત્રા એ અમારી ભારતીય જનતા પાર્ટીની એક નેમ રહી છે. આપણે પ્રદેશ પ્રમુખ સાથે તો વાત કરી, પણ તેમના પરિવાર સાથે પણ વાત કરી. બેન, આજે મતદાન વિશે શું કહેશો? મતદાન કેટલું જરૂરી છે? મતદાન 100% થશે. લોકોને શું કહેશો ગરમી વચ્ચે અને એ અસહ્યની પ્રક્રિયા બાદનું આ પહેલું મતદાન છે? મતદાન 100% થશે એટલી મારી ખાતરી છે કે 100% મતદાન થશે ને થવું જોઈએ. 100% મતદાન થશે, થવું જોઈએ. બેન, મતદાનના દિવસ માટે શું કહેશો? લોકોને શું વધારે બીજા કોઈ નથી બોલી રહ્યા? જગદીશભાઈ સાથે આપ પણ મતદાન માટે નીકળ્યા છો? અને દર વખતે આવી રીતે સમૂહમાં નીકળીએ છીએ અને આખી સોસાયટીનો ઉત્સાહ એવો હોય છે કે બધા સાથે મતદાન કરીએ, પછી બધા સાથે પહેલાં મતદાન, પછી જલપાન, અને અત્યારે આ બધા મતદાન કરીને આગળ પાછા આવશું અને બધા હારે નાસ્તો પાણી કરી અને પછી બધા કામે જશે. એટલે વર્ષોથી અમે આ સોસાયટીમાં આ રીતે આયોજન કરીએ છીએ. વર્ષોથી આ જ પ્રકારનું આયોજન કે એક સાથે એ સોસાયટીના સભ્યો એ મત કરવા નીકળે અને એક સાથે મતદાન કરે, જેને લઈને એ અલગ માહોલ પણ જોવા મળે છે, એ એકતા જોવા મળે છે. અને સાથે મતદાન કેટલું જરૂરી છે એ પણ અહીંયા આ દ્રશ્યો ઉપરથી નજરે પડે છે. ત્યારે લોકો પણ એ મતદાન કરે, એ મતદાનનો હક છે એ શાળાના પ્રતિનિધિ પસંદ કરવા માટેનો. ત્યારે જોવાનું રહે છે કે આજના દિવસે કેટલું મતદાન થાય છે. કેમેરામેન તુષાર સાથે દર્શક, દાવલજી મીડિયા, અમદાવાદ.